વડોદરાના પીવાના પાણી પુરવઠાને અસર કરતા ફ્રેન્ચવેલમાં રેતી અને માટી ભરાઈ જતા શહેરના ઉત્તર ઝોનમાં પાણીની ભારે તંગી સર્જાઈ છે। મહીસાગર નદી પર બનેલ ફ્રેન્ચવેલના પંપો યોગ્ય રીતે પાણી ઉપાડી શકતા ન હોવાથી આશરે 12 MLD પાણીની અછત નોંધાઈ છે। દિવાળી નજીક આવતા પાણી ન મળતા ગૃહિણીઓ સહિત નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રજાના દિવસે મ્યુનિસિપલ કમિશનર જાતે જ ફ્રેન્ચવેલની મુલાકાતે પહોંચ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। કમિશનરે અધિકારીઓને અન્ય ટાંકી અને સ્ત્રોતમાંથી પાણી મેળવી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે। તંત્ર દ્વારા પાણીની ઘટ પૂરી કરવા માટે પૂરજોશમાં પ્રયાસો હાથ ધરાયા છે। આપણે લગભગ જે 680 MLD ઇન્ટેક સિટીમાં આવી રહ્યા છે, આમાં ડિસ્ટ્રીબ્યુશન લોસીસ પછી ક્લોઝ ટુ 600 અમે પૂરું પાડીએ છીએ। હમણાં જ 12 MLD નું અછત આવી હતી, જેથી કરીને કારણ કે રેડિયલ વેલમાં સિલ્ટિંગ થઈ ગઈ છે। આ વખતે મોન્સૂનનું વરસાદ થોડું ડિલે થયું, એના કારણે ડીસિલ્ટિંગનો જે સમય છે કમ્પ્રેસ્ડ એર મારે એનો સમય નથી મળ્યો। આ વખતે દિવાળી નજીક આવી ગઈ છે એટલે અમે આ ડિસ્ટર્બ નથી કરવા માંગતા, એટલે દિવાળી પછી આને કરવા માંગીએ છીએ। આ 12 MLD માંથી 10 MLD અમે અત્યારે પૂરું પાડી દીધું છે ઇન્ટરલિંકિંગ સિસ્ટમ્સથી, કારણ કે આજવા મહીસાગર કેનાલ રોડ અને 4 ફ્રેન્ચવેલ્સથી સિસ્ટમ ચાલી રહ્યા છે। 2 MLD હજી બાકી છે, એટલે 24 આજુબાજુ સોસાયટીઝમાં પ્રોબ્લેમ હતી અને સ્થાનિક કોર્પોરેટ પાણી સમિતિના ચેરમેન માંજીભાઈ મેડમ બધા આપણે રજૂઆત કરેલી હતી, એટલે નિકાલ કરવા માટે અમે ગઈકાલે જે પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાઈ કરવા ગયા। આજે પણ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં પ્રોપર થાય છે એ ચેક કરવાનું આવ્યું છે। 11 વાગે સુધી લઈ ગયા હતા એને અમે ધીરે ધીરે લાવીને 10 વાગે સુધી લાવી દીધા છે। આશા રાખીએ કે સવારે ગૃહિણીઓને ઘરમાં કામ કરવા માટે પાણી 1 કલાક પૂરું પાડી શકે એ બાબતની તૈયારીઓ છે। હવે 5 મિનિટનું કાપ છે એને ધીરે ધીરે કરીને અમે ઘટાડીને પૂરું કરી દઈશું। દિવાળી પછી ડીસિલ્ટિંગનું કામ અમે કરીશું, પણ એક્સેસ બેકઅપ વોટર સિસ્ટમ અબ્ઝોર્બ કર્યા પછી આનું ડીસિલ્ટિંગનું કામગીરી કરીશું।